કોઈ દિવસ નહીં ને આજે શૈવપંથી સાધુ ભિક્ષા લેવા અમારા ઘરે આવી ગયા. મારી સાસુએ સાધુને ભિક્ષા આપી. સાધુ ચાલ્યા ગયા પછી મારી સાસુએ મને પૂછ્યું, ભદ્રે, આ સાધુ જૈન સાધુ ન હતા. એમણે તો ઘેરુઆ રંગના વસ્ત્ર પહેરેલા હતા અને હાથમાં કમંડલ હતું. ભગવતી, એ શૈવ મતના સાધુ હતા. અહીં નગરની પૂર્વ દિશામાં શૈવ મતનો આશ્રમ છે. માલવપતિએ જ આશ્રમ માટે 12 એકર જેટલી જગ્યા ભેટ આપેલી છે. ત્યાં યોગી અઘોરાનંદ આશ્રમના કુલપતિ છે. તેઓ જ આચાર્ય છે. તેમને મહાકાશ્યપ કહેવામાં આવે છે. માતાજી, મેં આપને કહ્યું હતું કે મહારાણી સૌભાગ્યસુંદરી અને એમની પુત્રી સુરસુંદરી શૈવ મતમાં શ્રદ્ધા ધરાવે છે. એટલે તેઓ અવારનવાર શૈવ મઠમાં જતા આવતા રહે છે. તેમના કેટલાક સ્નેહી સંબંધી પણ શૈવ મતમાં માને છે. ભદ્રે, તું ક્યારેય એ મઠમાં ગઈ છો? હા ભગવતી, એક વખત મહારાજાની સાથે અમે સહુ આખો રાજપરિવાર મઠમાં ગયા હતા. શિપા નદીના કિનારે ઘણા તાપસો તપ કરતા હતા. નદી કિનારે દૂર દૂર સુધી તે તાપસોની ઘાસ કુટીર દેખાતી હતી. તેના છાપરાઓમાંથી અગ્નિહોમનો ધુમાડો નીકળ્યા કરતો હતો. એ તાપસો વિવિધ વૈદિક સંપ્રદાયોમાં શ્રદ્ધા રાખતા હતા અને પોતપોતાના શિષ્યોના સમૂહ સાથે ત્યાં રહેતા હતા. એમાંના અનેક તાપસો નગરમાં ભિક્ષા લેવા જતા, પોતાના આશ્રમોમાં પશુપાલન કરતા અને શ્રદ્ધાવાન ભક્તો પાસે ખૂબ દાન લઈને સારી રીતે રહેતા હતા. એશો આરામની જિંદગી જીવતા હતા. જ્યારે કેટલાક તાપસો કઠોર વ્રત તપ પણ કરતા હતા. કોઈ તાપસો કૃચ્છ ચાંદ્રાયણ તપ કરતા હતા. અર્થાત ચંદ્ર જેમ ઘટે તેમ તેઓ ભોજન ઘટાડતા અને ચંદ્ર વધે એટલે ભોજન એક ગ્રાસ વધારતા. આ રીતે અમાસના દિવસે ઉપવાસ કરતા, પછી એક દિવસ એક ગ્રાસ આહાર વધારતા જતા. પૂનમે 15 ગ્રાસ ભોજન કરતા, પછી એક ગ્રાસ ઘટાડતા જતા. કેટલાક તાપસો માત્ર દૂધનો જ આહાર લેતા, કેટલાક એક પગ ઉપર ઊભા રહેતા, કેટલાક વૃક્ષોની ડાળીઓ ઉપર ઊંધા લટકતા, કેટલાક ગળા સુધી પાણીમાં ઊભા રહીને ધ્યાન કરતા, કેટલાક કાંટાઓની શૈયા પર સૂઈ જઈને કાયાને કષ્ટ આપતા. આ રીતે વિવિધ પ્રકારે તેઓ કાયાને જાણીબૂચીને કષ્ટ આપતા હતા. કેટલાક તાપસો કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બનીને જમીન પર પડ્યા રહેતા. કેટલાક તાપસો બળબડતા ઉનાળામાં પંચાગ્નિ તપ કરતા. કેટલાક તાપસો જમીનમાં ખાડા કરીને તેમાં બેસી દિવસો સુધી સમાધિ કરતા. કેટલાક નાગા દિગંબર હતા, કેટલાક જટાવાળા તો કેટલાક મુંડિત મસ્તકવાળા હતા. નદીના તટથી થોડે દૂર પર્વતના શિખરમાં ઘણી ગુફાઓ છે. કેટલાક તાપસો એ ગુફામાં એકાંતથી રહેતા અને મહિનાઓ સુધી ધ્યાનસ્થ રહેતા. ઘણા તાપસો પર્વતની કંદરાઓમાં નગ્નાવસ્થામાં પડ્યા રહેતા. આ તાપસો ભૂખ, તરસ, શીત, ઉષ્ણ આદિ ઇતિભીતિઓથી પર હતા. આ બધા તપસ્વીઓ મોહત્યાગી હતા, વિરક્ત હતા, ઘણા સર્વત્યાગી હતા અને રાતભર ધ્યાન મગ્ન રહેતા. એ શૈવ મઠમાં બીજો એક વિભાગ કાપાલિકોનો હતો. આ કાપાલિકો મળદાઓની ખોપરીઓની મુંડમાળા ગળામાં ધારણ કરતા હતા. પશુઓના શરીરની રક્ત નીતરતી ખાલ શરીર પર લપેટીને તંત્રશાસ્ત્રના વાક્યોનું ઉચ્ચારણ કરતા કરતા ઘૂમતા રહેતા. આ કાપાલિકો મોટા ભાગે સ્મશાનોમાં રાત્રિવાસ કરતા. ત્યાં તેઓ વિવિધ કુત્સિત, બીભત્સ અને કુટિલ ક્રિયાઓ કરતા. આ કાપાલિકો એવો દાવો કરતા કે તેમણે ઇન્દ્રિયોની વાસનાને જીતી લીધી છે અને તેઓ સિદ્ધ પુરુષ બની ગયા છે. આ શૈવપંથી કાપાલિકો સ્વાર્થ સિદ્ધિ માટે તાંત્રિક મારણ, મોહન, ઉચ્ચાટનના અભિચાર કરતા રહેતા. આ કાપાલિકોથી સામાન્ય લોકો ડરતા રહેતા હતા. પરંતુ દૂર દૂરના દેશથી રાજાઓ, રાજકુમારો, રાજમંત્રીઓ, શ્રેષ્ઠ પુત્રો વગેરે પોતાની સમસ્યાઓ લઈને આવતા. કોઈના માટે મારણ પ્રયોગ થતા, કોઈના માટે મરણ પ્રયોગ થતા, કોઈના માટે મોહન વશીકરણના પ્રયોગ થતા, કોઈના માટે ઉચ્ચાટનના પ્રયોગ થતા. આ કાપાલિકોમાં 3 કાપાલિક ખૂબ પ્રસિદ્ધ હતા. તેઓ જટાધારી હોવાથી જટિલ કહેવાતા. તેમના શિષ્યો પણ મુંડન નહોતા કરાવતા. એમાં એક પાખંડ કાપાલિક હતા. તેમના 500 જટિલ શિષ્યો હતા. બીજા અખંડ કાપાલિક હતા. તેમના 300 જટિલ શિષ્યો હતા. ત્રીજા પ્રચંડ કાપાલિક હતા. તેમના 200 શિષ્યો હતા. આ 3 પાખંડ, અખંડ, પ્રચંડના નામે પ્રસિદ્ધ હતા.
તેમના શાસ્ત્ર જ્ઞાનની, તેમની દૈવી સિદ્ધિઓની, તેમની ઉગ્ર તપશ્ચર્યાની અને મહાન શક્તિઓની માલવ દેશમાં ધાક વાગતી હતી. તેમને રાજા મહારાજાઓ ને શ્રીમંત શ્રેષ્ઠીઓ સુવર્ણરત્ન અને રજતના ઢગલા ભેટ આપતા હતા. લોકો તેમને મહાન શક્તિ સંપન્ન અને મહાચમત્કારી માનતા હતા અને પેલા ત્રણેય કાપાલિકો પોતાને અર્હત કહેવડાવતા હતા. આ 3 કાપાલિકો મોટા મોટા યજ્ઞ કરાવતા હતા. તેમાં મગધ, કૌશલ, વત્સ, અંગ વગેરે દેશોના શ્રદ્ધાળુઓ અન્ન, ઘૃત, રત્ન, કૌશેય, મધુ આદિ લઈને આવતા હતા. ત્યારે 15 દિવસોના મેળા ભરાતા હતા. હે ભગવતી, જેવા અમે શૈવ મઠમાં દાખલ થયા, અમારું પેલા 3 પાખંડ, અખંડ અને પ્રચંડે સ્વાગત કર્યું. અમારા મસ્તકે કંકુના તિલક કર્યા અને અક્ષતથી વધાવ્યા. તે પછી અમને સ્વામી અઘોરાનંદની પાસે લઈ જવામાં આવ્યા. સ્વામી અઘોરાનંદ પોતાના શિષ્યોની સાથે મૃગચર્મ પર બેઠા હતા. તેમનું શરીર બિલકુલ કાળું હતું, છાતી વિશાળ હતી, આંખો ચમકદાર હતી. તેમણે કમર પર એક સુતરાઉ વસ્ત્ર લપેટેલું હતું અને તેનો રંગ કેસરી જેવો હતો. શરીર પર સ્વચ્છ જનોઈ હતી, માથે મોટી ચોટી હતી. મારા પિતા મહારાજ પ્રજાપાલે 2 હાથ જોડી મસ્તક નમાવી નમ્ર વાણીમાં કુશલ પૃચ્છા કરી. ભંદત, આશ્રમમાં કોઈ અસુવિધા તો નથી ને? નહીં રાજેશ્વર, માલવપતિના સામ્રાજ્યમાં અમે નિશ્ચિંત છીએ. પરંતુ કહો ભંતે, પરંતુ શું? પરંતુ રાજન, આ રાજકુમારીને અહીં ક્યારેય જોઈ નથી. અઘોરાનંદજીએ મારી તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, હા ભંતે, એ આજે પહેલી વાર જ આપના દર્શને આવી છે. મારી ઈચ્છા આ મઠને જોવાની હતી અને આજે મહારાજા સપરિવાર પધારવાના હતા, એટલે હું પણ આવી. મેં આવવાનું કારણ બતાવ્યું. મારી બહેન સુરસુંદરી પાસે જ બેઠી હતી. તે બોલી, ભંતે, મારી આ બહેન તો જીનમતમાં શ્રદ્ધા ધરાવે છે, એટલે રોજ સુવ્રત ઉદ્યાનમાં જાય છે, ભગવાન ઋષભદેવના દર્શન પૂજન કરે છે અને આચાર્ય મુનિચંદ્રનો ઉપદેશ સાંભળે છે. મારે મારી માન્યતા ન કહેવી પડી. સુરસુંદરીએ વાત કરી દીધી. અઘોરાનંદજી મારી સામે જોઈ રહ્યા. ત્યાં પિતાજી બોલ્યા, આચાર્ય શ્રી મુનિન્દ્ર પણ મહાન જ્ઞાની અને સિદ્ધ પુરુષ છે. તેઓ પણ મોક્ષ માર્ગનો જ ઉપદેશ આપે છે. મારી બંને માતાઓ મૌન હતી. બંને જમીન પર દ્રષ્ટિ સ્થિર કરીને બેઠી હતી. મહારાજાની ઉપસ્થિતિમાં મારી માતાઓ લગભગ મૌન રહેતી, પણ સુરસુંદરી બોલકણી હતી. વળી તે એ આશ્રમમાં અવરનવર આવતી જતી રહેતી. તેનું કારણ તેને શૈવ ધર્મ ગમતો હતો અને જૈન ધર્મ નહોતો ગમતો એવી વાત ન હતી. ખરું કહું તો સુરસુંદરીને કોઈ ધર્મ ગમતો જ નહોતો. એ આશ્રમમાં બીજા પ્રયોજનથી આવતી હતી. કુરુ દેશમાં શંખપુરી તેની રાજધાની હતી. તેનો રાજા હતો દમિતારી. તે દમિતારી માલવપતિને આધીન હતો. માલવપતિ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, એટલે અવરનવર તે ઉજ્જૈની આવતો. તેની સાથે તેનો રાજકુમાર અરિદમન પણ આવતો હતો. અરિદમન રૂપવાન હતો, બળવાન હતો, આકર્ષક હતો. સુરસુંદરી તેના તરફ આકર્ષાઈ હતી. અરિદમન ઉજ્જૈનીમાં આવતો ત્યારે તે શૈવ મઠમાં જ વધુ સમય પસાર કરતો. તે અઘોરાનંદજીને પણ પ્રિય હતો. આશ્રમના તાપસો રાજકુમારને માન આપતા હતા. ઋષિકન્યાઓ પણ તેની સાથે હસતી રમતી હતી. 15 વર્ષની અસ્ફુટ કડી સમી સુકોમળ કન્યા અઘોરાનંદજી પાસે આવી. તેનો રંગ પાછલા શ્રાવણના વાદળ જેવો આછો શામળો હતો. આંખો મૃગબાળ જેવી ચંચળ, નાચતી ને પ્રમાણમાં મોટી હતી. સ્વામીની એ નાની દીકરી હતી. આ લાડકી, મિજાજી ને ચંચળ છોકરીની હટ આગળ આશ્રમમાં સૌને નમવું પડતું. પણ તેની નિર્દોષતા ને નૃત્યકળા બંને એવા પ્રિયંકર હતા કે તેની હઠવૃત્તિ સૌ વિસરી જતા. તે આવી સ્વામી પાસે ઓટલા પર બેસી ગઈ. લાગલી જ બોલી, પિતાજી, તમે જાણ્યું સુરસુંદરી અરિદમન સાથે? તે પૂરું કરે તે પહેલાં જ કુલપતિએ કહ્યું, તને કોને કહ્યું? માધવી કોઈ ગુપ્ત ખજાનો પ્રગટ કરતી હોય તેમ આંખો પહોળી કરી ધીરા સ્વરે બોલી, કાલે રાત્રે નૃત્ય પૂરું થયું તે પછી હું સુરસુંદરીને શોધતી આવતી હતી. ત્યાં મેં પેલી નવમલ્લિકાના મંડપમાં બંનેને અડોઅડ ઊભેલા જોયા. હે? શું વાત કરે છે? વળી વધારે ધીરા અવાજે પણ ખૂબ ઉત્સાહથી બોલી, ને પિતાજી, તેઓ વળી આલિંગતા હતા.
સ્વામી નીચી નજરે કપોતોને ચણાવતા હતા. તેમણે ઊંચું જોયું. માધવીના રમતિયાળ ચહેરા પર તોફાન ચમકતું હતું. પકડાઈ ગયા એટલે રાજકુમાર મને કહે, તું સ્વામીને ન કહેતી, હું જ કહેવાનો છું. અમે પરણવા માંગીએ છીએ. સ્વામી પછી મહારાજાને ભલામણ કરશે. તે કઈ રાજકુમારીને કહ્યું ન હતું ને? કેમ ન કહું? ચોરી કરતા પકડાયા એટલે કહેવું તો પડે જ ને. સુરસુંદરી માધવી કરતાં 5 વર્ષ મોટી, ઊંચી, ઉજ્જવલ, સ્વચ્છ અને સરળ હૃદયની રાજકુમારી છે. આશ્રમમાં એ સૌને મદદ કરતી, સૌને વહાલ કરતી, સૌને આશ્વાસનના 2 શબ્દો કહેવા તે તત્પર રહેતી. તે ખરેખર વાત્સલ્ય ઝરણી છે. મહારાણી સૌભાગ્યસુંદરીને સ્વામી અઘોરાનંદજી પર પૂર્ણ વિશ્વાસ હતો અને ખાનગીમાં કહી પણ રાખેલું કે સુરસુંદરી માટે યોગ્ય રાજકુમાર શોધવો. એટલે જ્યારે માધવીએ વાત કરી ત્યારે સ્વામી વિચારમાં ડૂબી ગયા. રાજકુમારીને છેવટે અરિદમન ગમ્યો. એ સારો યુવક છે, શીલવાન માતાનો પુત્ર છે, બલિષ્ઠ છે, બુદ્ધિશાળી છે, કંઈ વાંધા જેવું તો નથી. તે છતાંય ક્યાં રાજકુમારી, મંજરી પુષ્પ, પ્રફુલ્લ શોભાયમાન દેવદારુના નવવૃક્ષ સમી ઊંચી, સદાય નિરાસમી સુગંભીર ને યજ્ઞધેનુ સમી વત્સલ મારી રાજદુહિતા. ને ક્યાં હરિદમન? એ બંનેને કેમ સરખાવાય? વળી રાજરાણીને તો આ સંબંધ ગમશે ખરો? નાના રાજ્યનો નાના રાજાનો આ કુમાર છે. માલવપતિની દુહિતા તો રાજગૃહી, વૈશાલી કે શ્રાવસ્તી જેવાના રાજમહેલોમાં શોભે. ખેર, શું થાય? યુવાન છે ને, અને યુવાનોને સંસર્ગ તો થોડો પડે ને. સ્નાન કરતાં કરતાં સ્વામીએ આવા વિચારો કર્યા. સંધ્યા કરી, પરવારી એમણે સુરસુંદરીના ખબર કઢાવ્યા તો સમાચાર આવ્યા કે તે પછવાડાના ઉપવનમાં ગઈ છે. સ્વામી ચાખડી પહેરી તે તરફ ચાલ્યા. તાડ ને નાળિયેરીના પાનથી છાયેલા ગોગૃહની પછવાડે આમ્રકુંજમાં એક આંબાના મોરને સુરસુંદરી ચૂંટતી હતી. ચૂંટતા ચૂંટતા મોરને સૂંઘતી જતી. તેની વેણીમાં પણ મોરની સિંદુરિયા વર્ણની કલગી હતી. તેમાંથી ઝરેલા નાના નાના રજકણો પીળા મોતીની રજ જેવા તેની ફૂલ ગુલાબી ગરદન પર પથરાયા હતા. સુરસુંદરીએ ઉત્તરિયાનો છેડો કેડે વીંટાવ્યો હતો. ખભે વાસની ફૂલ ભરેલી ટોપલી હતી. મોર ચૂંટતી તે કાંઈક ગણગણતી હતી. સ્વામી વાત્સલ્યથી સુંદરીને જોઈ રહ્યા. બબડ્યા, આનામાં કશું અપવિત્ર છે જ નહીં. સુંદરી, આવી પ્રભો. તારે કોઈ વાત કરવાની છે એમ માધવી કહેતી હતી. સુંદરીના બંને ગાલ પર સહેજ રતાશ આવી. અંબોડામાં ખોસેલી મંજરી પર ભમતી મધમાખીઓને ઉડાવતી સહેજ મરકીને લજ્જાસહ બોલી, હું આપને આજે જ કહેવાની હતી કે હું અરિદમનની સાથે. આગળ તે લજ્જાથી બોલી નહીં. તમે જોડાવા માંગો છો ને? હા ભંતે. એટલે તને ખ્યાલ છે ને કે કામ કઠણ છે? હા ભંતે. હરિદમન બુદ્ધિમાન છે, બલિષ્ઠ છે, પણ તે તારી માતાને વાત કરી છે? એ તો છે જ, પણ મારી માતાએ આપ જે ઈચ્છો તેમાં કોઈ દિવસે ના પાડી છે. પણ તારી આ છેવટની પસંદગી છે. આપની અને મારી માતાની સંમતિ પર નિર્ભર રાખ્યું છે. મારા પિતા તો મારી ઈચ્છા મુજબ જ કરવાના છે. આપ સંમત થશો ને? મેં કોઈ પણ નિર્ણય કર્યો નથી, પણ લગ્ન એક એવું મોટું સાહસ છે. પરંતુ ભંતે, અરિદમનમાં કશી ખામી દેખાતી નથી. તે તર્કવાન છે, બુદ્ધિમાન છે ને બલિષ્ઠ પણ છે, પરંતુ સંનિષ્ઠ કેટલો છે તેની મને જાણ નથી. ઋષિના આ શબ્દો સાંભળતા સુરસુંદરીના ચહેરા પરની બધી જ રંગપ્રભા ઓલવાઈ ગઈ. જાણે ઉદ્યોન્મુખ રક્ત સૂર્યનું કાળી વાદળીએ ગ્રહણ કર્યું. આપણે વળી આ અંગે વિચારીશું. ઋષિએ સુરસુંદરીનો વાસો થાબડતા કહ્યું. તેઓ ધીમે પગલે ચાલ્યા ગયા. સુંદરી ક્યાંક સુધી આંબાની ડાળ પકડીને ઊભી રહી. પૂરપાટ જતા અશ્વની લગામ ખેંચાય ને બેસનારની જે દશા થાય તેવી સુરસુંદરીની થઈ. તે તો મધુર સ્વપ્નમાં વિહરતી હતી. રંગબેરંગી કલ્પના ચિત્રો તે ભાવિના ફલક પર આંકી રહી હતી. પણ અઘોરાનંદજીના શબ્દથી તેનું મન ઉદાસ થઈ ગયું. ખભા પરથી ફૂલોની ટોપલી નીચે સરી પડી. ફૂલો વેરાયા. આ તો દેવાર્ચન માટેના ફૂલો હતા. શંકાકુલ બનીને સુરસુંદરી ફૂલો વીણવા માંડી. તેને થયું કે તેનું જીવતર આમ જ વેરાઈ જવાનું છે.
તેનો તો આ દુર્દેવી સંકેત નહોતો. ઘડીભર તે ધ્રુજી ઉઠી, પણ પછી સ્વસ્થ થઈ સ્વગત બોલી, મેં આ કંઈ અનીતિ કરી નથી. દુર્દેવ શાનું પ્રગટે? સ્વામીએ કામ કઠણ છે એટલું જ કહ્યું છે, કામ ખોટું છે એમ ક્યાં કહ્યું છે? મારી માતાને સમજાવવામાં વાર નહીં લાગે. આમ તો અરિદમન વિનયની મૂર્તિ છે. તે 7 ભવ સુધી પણ મારી રાહ જોશે ને હું તો ભવોભવ રાહ જોઈશ. તે નવા ફૂલો વીણવા લાગી. તેની કલ્પનામાં તો અરિદમનના માસલ બાહુઓ, તેનું ગંધમાદનના શિખર સમો મસ્તક, તેનો શાલ વૃક્ષના પાટિયા સમો વાસો, આ બધું દેખાતું હતું. તેનું મન જાણે મેઘધનુષના રંગે રંગાતું જતું હતું. આજુબાજુની સૃષ્ટિ પર જાણે એના નવરંગની બિછાત બિછાવતી હતી.